What are these students here? They're not just complaining about the education system. They're complaining about their future. They are saying that in this country today, because of Mr. Adani and Ambani, because of the RSS complete takeover of the education system. રાજધાની દિલ્હીમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ગઈકાલે સંસદ કૂચ દરમિયાન જે ઘર્ષણ થયું તેને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. વિપક્ષ આ તમામ ઘટનાક્રમ વચ્ચે સરકાર પર હુમલાવર છે, તો બીજી તરફ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે લાઠીચાર્જમાં જે પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે તેમની આરએમએલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ આરએમએલ હોસ્પિટલ ખાતે પહોંચીને પીડિતોની મુલાકાત લીધી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દિલ્હીમાં એક તરફ સીજેપીના આંદોલનકારીઓ પોતાની માંગ પર અડગ છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ, તો બીજી તરફ સડક પરના આ આક્રમક વિરોધના પગલે સંસદમાં પણ 2 દિવસથી ભારે હોબાળો થઈ રહ્યો છે. આ કારણે આજે પણ લોકસભાની કામગીરી જે છે તે સ્થગિત કરવી પડી છે. હવે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધી પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેને લઈને જે પીડિતો છે તેમને મળવા માટે આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા છે. અને આ માટે સંસદમાંથી નીકળતા પહેલા રાહુલ ગાંધીએ આ દેખાવો પર ટિપ્પણી કરતા કહ્યું છે કે મુખ્ય મુદ્દો એ છે કે લોકોને આ રીતે ટ્રીટ ન કરી શકાય, એટલે કે લોકો સાથે આ રીતે વ્યવહાર ના કરશો. આ દેશના યુવાનો પાસે કોઈ પણ તક નથી, તમામ દરવાજા બંધ છે. આ યુવાન લોકો ના માત્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધાર માટે વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમના ભવિષ્ય માટે પણ વિરોધ કરી રહ્યા છે. યુવાનો એટલે વિરોધ કરી રહ્યા છે કેમ કે અંબાણી, અદાણી અને આરએસએસના લોકોએ સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાને હાઈજેક કરી લીધી છે. હવે હું આ ઘાયલ વિદ્યાર્થીઓને મળવા જઈ રહ્યો છું. આવો સાંભળીએ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શું કહ્યું છે. The point is that this is no way to treat the young people of this country. The young people of this country do not have any opportunities. All the doors are closed. There is only one door which is open, which is the door of the competitive exam, and that door is also destroyed. What are these students here? They are not just complaining about the education system. They are complaining about their future. They are saying that in this country today, because of Mr. Adani and Ambani, because of the RSS complete takeover of the education system, because of the pracharaks becoming vice chancellors of universities, we have no future. That's what they're saying. This is not just about education. This is about the future of young people. They watch, they look at Mr. Ambani's wedding and they watch 1,000 crores being spent over there, and they have no money to open a business if they want. They have no future. That is what this is about. This is much bigger than simply education. This is the students of this country saying, in India, we have no future. We want a future. This is legitimate. There's nothing wrong with this. And instead of saying that, okay, we are going to work to improve the education system, we are going to work to fix the testing system, Prime Minister, I don't know what he's doing. So that's the story. So are you going to meet the injured students? Of course I'm going to meet the injured students. धर्मेंद्र प्रधान के इस्तीफे से कम में आप लोग मानेंगे? This is Dharmendra Pradhan, he's an intermediary. Absolutely he should resign. But Dharmendra Pradhan hasn't beaten up these students. Home Minister has. He should resign. And Home Minister reports to Prime Minister. He should resign. What is going on? વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને આતિશીએ આજે આરએમએલ હોસ્પિટલ ખાતે પ્રદર્શનકારીઓની મુલાકાત લીધી છે. એટલું જ નહીં, સંસદમાં ચોમાસું સત્ર ચાલુ છે ત્યારે આમ આદમી પાર્ટીના સાંસદોએ આજે સંસદના મકર દ્વાર પર નારેબાજી કરીને આ સમગ્ર જે ઘર્ષણ થયું તેનો વિરોધ કર્યો હતો. તો અરવિંદ કેજરીવાલે આજે ઘાયલ પ્રદર્શનકારીઓની મુલાકાત લઈને પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે અમે જ્યારે હોસ્પિટલમાં મુલાકાત માટે આવ્યા ત્યારે માત્ર એક જ વિદ્યાર્થી દાખલ છે જેમની સારવાર ચાલી રહી છે. તમામ ઘાયલ વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મીઓને રજા આપી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ખબર ચાલી રહી છે તે મુજબ 110 લોકો ઘાયલ થયા છે. એટલું જ નહીં, અહીંથી અમે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈશું કેમ કે હજુ પણ કેટલાય વિદ્યાર્થીઓ નથી મળી રહ્યા. સંભાવના છે કે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. તો આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે શું કહ્યું છે.
कल जो मोदी सरकार द्वारा निहत्थे बच्चों के ऊपर बर्बरता से हमला करवाया गया था, उसमें कई बच्चे घायल हुए, कई पुलिस वाले घायल हुए। उनमें से कई बच्चों को आज मैं यहाँ उन सबसे घायल लोगों से मिलने के लिए आया, तो हमें बताया गया है कि एक बच्ची को छोड़ के बाकी सब डिस्चार्ज हो गए हैं। सारे घायल बच्चे भी और सारे घायल पुलिस वाले भी सब डिस्चार्ज हो गए हैं। एक बच्ची आईसीयू में है, क्रिटिकल अवस्था में है। उसके हम रिश्तेदारों से मिले और उन्होंने बताया कि वो काफ़ी क्रिटिकल है। हम भगवान से प्रार्थना करते हैं कि वो जल्दी स्वस्थ हो और स्वस्थ होके वो अपने घर अपने परिवारजनों के साथ मिले दोबारा। वो बता रहे हैं एक ही बच्ची एडमिट है, अब बाकी सारे डिस्चार्ज। सर कुल कितने बच्चे थे सर जिनको चोट लगी थी पूरे प्रदर्शन में? हो सकता है दूसरे हॉस्पिटल्स में भी हो, उसकी तो हमारे पास डेटा नहीं है, पर सोशल मीडिया पे जो चल रहा है वो ये चल रहा है कि 110 थे। हमारे पास कोई ऑथेंटिक फिगर नहीं है। अभी पुलिस वालों ने ये बताया है कि अब यहाँ पे केवल एक ही बच्ची एडमिट है। यहाँ से हम पार्लियामेंट थाने जा रहे हैं क्योंकि सोशल मीडिया पे हमने देखा कि कई बच्चे जो हैं वो मिल नहीं रहे माँ बाप को। उनका ये डर है कि पुलिस उनको कहीं ले गई है और कई बच्चों के ऊपर झूठी एफआईआर हुई है। उन्हें धमकियां भी दी जा रही हैं बच्चों को कि तुम्हें देख लेंगे, तुम्हारे ऊपर झूठे केस कर देंगे। तो हम देखने जा रहे हैं कि कितनी केस हुए हैं, कितनी एफआईआर हुई हैं और कितने बच्चों को इलीगल तरीके से गिरफ्तार किया हुआ है। आज हमने हेल्पलाइन भी जारी की है कि जिसको भी लीगल हेल्प की ज़रूरत है, मेडिकल हेल्प की ज़रूरत है, हम सब लोगों को वो हेल्प देने के लिए तैयार हैं। વાત કરીએ સોનમ વાંગચુકની તો સફદરગંજ હોસ્પિટલમાં હાલમાં તો તેમની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ છે। શનિવારના દિવસે જ પોલીસ દ્વારા તેમને આ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આ ઉપરાંત સોનમ વાંગચુકે ગઈકાલે એ વાતની પણ જાહેરાત કરી છે કે તેમના અનશન ચાલુ જ રહેશે। તો બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીનું 32મા દિવસે પણ રાજધાની દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન ચાલુ છે। બપોરે 12 વાગ્યા સુધી હજારોની સંખ્યામાં આંદોલનકારીઓ ત્યાં હાજર છે અને સવારે કોંગ્રેસના સેવાદળના કાર્યકર્તાઓએ તેમને નાસ્તો પણ વહેંચ્યો હતો। ગઈકાલે સાંજે જ્યારે આ પોલીસ સાથે તેમનું જ્યારે ઘર્ષણ થયું તે પછી પોલીસ દ્વારા જંતર મંતર પર આ જગ્યા સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવી હતી, ખાલી કરાવડાવવામાં આવી હતી। પરંતુ હવે ત્યારબાદ મોડી રાત્રે ફરી એકવાર આ જે આંદોલનકારીઓ છે તેઓ ત્યાં જંતર મંતર પર પહોંચી ગયા હતા અને ફરી એકવાર તેમણે આ આંદોલનની શરૂઆત કરી છે। હવે વાત કરીએ કે આંદોલનકારીઓની મુખ્ય 3 માંગણી શું છે। તો પહેલી માંગણી છે કે સોનમ વાંગચુકને રિલીઝ કરવામાં આવે। બીજી માંગણી એ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે અથવા તો તેઓ પોતે સ્વયંભૂ રાજીનામું આપી દે। અને ત્રીજી માંગણી એ છે કે નીટના જે પીડિત પરિવારો છે કે જેમના ઘરમાંથી જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે તે તમામ પરિવારોને 1-1 કરોડનું વળતર આપવામાં આવે। તો હવે જોવાનું એ રહે છે કે સરકાર હવે આ જે 3 માંગણીઓ છે તેની પર પોતાની શું પ્રતિક્રિયા આપે છે। પરંતુ ત્યાં સુધી હાલમાં તો નવી દિલ્હીમાં જબરજસ્ત રીતે આંદોલન ચાલુ જ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।